નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ચંડિકાજય. ગયા વિડીયોમાં આપણે જાણ્યું કે મિથુન રાશિવાળા જાતકોને 2025ની દિવાળીનો સમયગાળો કેવો રહેશે તથા તેના ઉપાયો. આજે આપણે જાણીશું કે કર્ક રાશિવાળા જાતકોને આ 2025ની દિવાળીનો સમયગાળો કેવો રહેશે તથા શું ઉપાય કરશો તો ઉત્તમ લાભોની પ્રાપ્તિ થશે. તે પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી જ્યોતિષને લગતી તથા શાસ્ત્રીય જાણકારી આપ સૌ સુધી પહોંચી શકે. કર્ક રાશિવાળા જાતકોને આ દિવાળી વખતે ચંદ્રની સ્થિતિ લાભદાયી બનતી જણાય છે તથા શુક્રના આશીર્વાદ મળવાથી ઘરમાં સુખ, શાંતિ અને વૈભવની પ્રાપ્તિ થશે તથા આવકમાં પણ વધારો થઈ શકે તેમ છે. ગુરુ ગ્રહની કારકિર્દી અને વ્યાપારમાં પ્રગતિના યોગો પણ જણાય છે. શનિથી થોડું માનસિક તણાવ થશે તથા ધૈર્ય રાખવું જરૂરી બનશે. અચાનક ધન પ્રાપ્તિ અથવા અટકેલા કામ પૂરા થવાની શક્યતા જણાય છે. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહેશે. કોઈ સારા કાર્યોનું આયોજન થઈ શકે તેમ છે તથા કર્ક રાશિવાળા જાતકોને ઉપાય કરવાનો છે. દિવાળીના દિવસે, ધનતેરસના દિવસે ખાસ કરીને કંકુ અને ચાંદીના સિક્કાથી માતાજીની પૂજા કરવી, કમળના પુષ્પ ચડાવવા તથા ઘરમાં ઘીનો દીવો 11 દીવા પ્રગટાવી અને તે દીવા દક્ષિણ દિશામાં મૂકવાથી નકારાત્મકતા ઉર્જા દૂર થશે. કુબેર યંત્રનું સ્થાપન કરી અથવા ભૂદેવને બોલાવી કુબેર યંત્રની સ્થાપન પૂજા કરવાથી ધનની અતિશય પ્રાપ્તિ થશે. ચોખા અને દૂધમાં બનાવેલી ખીર માં લક્ષ્મીજીને અર્પણ કરવી અને અર્પણ કરેલી જે ખીર છે એ આપણા ઘરના સભ્યોએ પ્રસાદ તરીકે લેવાથી તમામ પ્રકારના દોષો દૂર થશે તથા ગરીબોને પણ તે ખીર ખવડાવવી અને ગાય માતાને પણ તે ખીર ખવડાવવાથી તમામ પ્રકારના રોગ દરિદ્રતા દૂર થતી જણાય છે. આમ મળીને કર્ક રાશિવાળા જાતકોને 2025ની દિવાળીનો સમયગાળો ખૂબ જ શુભકારક અને લાભદાયી